આજે હું તમારા માટે મહાકુંભ વિશે થોડી મહત્વપૂર્ણ માહિતી લઈને આવી છું. સોશિયલ મીડિયા પર મહાકુંભ વિશે ઘણી ખોટી માહિતી ફેલાઈ રહી છે, જેમ કે અત્યંત ભીડ, ટ્રાફિક જામ, રસ્તાઓ બંધ અને સુવિધાઓની અછત. પરંતુ હકીકતમાં આ અફવા છે. મારે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવાની તક મળી અને હું કહી શકું છું કે ઉત્તર પ્રદેશ સરકારે અદ્ભુત આયોજન કર્યું છે. મહાકુંભમાં ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ, સ્વચ્છતા અને પોલીસ સંચાલન ખૂબ જ શ્રેષ્ઠ છે. અમે ત્રિવેણી સંગમથી 3 કિલોમીટર દૂર પાર્કિંગમાં વાહન રાખીને ત્યાં સ્નાન માટે પહોંચ્યા. મહાકુંભ સુધીના રોડ જેવા કે લખનૌથી જૌનપુર, વારાણસી, મિર્ઝાપુર, ચિત્રકૂટ, રીવા રોડ અને કાનપુર રોડ દ્વારા સંગમ માટે આશરે 8થી 10 કિલોમીટર જેટલું ચાલવા પડે છે. 120થી વધારે પાર્કિંગ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે, જે સંપૂર્ણ રીતે વ્યવસ્થિત છે, જ્યાં તમને પાર્કિંગ અને માર્ગ પર સ્વચ્છ ટોયલેટ અને બાથરૂમ પણ ઉપલબ્ધ મળશે. દરેક સ્થળે તમને મોટી સંખ્યામાં પોલીસ મિત્રો મળશે, જે તમારા પ્રશ્નોનો યોગ્ય અને સહાયક જવાબ આપશે. તમને ખબર જ હશે કે આવતી 3 ફેબ્રુઆરી તૃતીય શાહી સ્નાન, 12 ફેબ્રુઆરી પૂર્ણિમા સ્નાન અને 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનું સ્નાન છે. જો તમે આ દિવસોમાં નહીં જશો તો તમને ભીડનો સામનો નહીં કરવા પડશે. તમે આ દિવસ છોડીને કોઈ પણ દિવસે જશો તો તમે ત્યાં શાંતિથી સ્નાન કરી શકશો.